હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર થયો સાયબર એટેક, જ્યાં શહેરીજનોનો ડેટા ચોરવામાં આવ્યો હોવાની આશંકા છે. 400 જીબીથી વધુનો ડેટા ચોરાયો હોવાની શંકા સેવાઈ રહી છે. ચોરીની ઘટનાને લઈને બીએસએનએલની સાયબર સિક્યુરિટીને જાણ કરી દેવાય છે. મહાનગરપાલિકા સાયબર સિક્યુરિટી માટે 10 કરોડનો ખર્ચ કરે છે. અગાઉ પણ ડેટા હેક કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, આખરે ફરી એકવાર આ સાયબર એટેક થયો છે, પરંતુ આ તમામ મામલે ચૂક ક્યાં રહી ગઈ છે તેને લઈને કોઈ તપાસ? ગત મહિનાની વાત છે કે જ્યારે જે દેશમાં ઓપરેશન સિંદૂર છે તે ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ રાજકોટ મહાનગરપાલિકાની આ જે ઓફિશિયલ સાઇટ છે તેના પર સાયબર એટેક થયોની પ્રાથમિક વિગત છે તે સામે આવી છે. 400 જીબી જેટલો ડેટા છે તે ચોરોમાં આવ્યો હોય તેવી માહિતી છે તે મળી રહી છે, જેમાં મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ, તમામ બ્રિજ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ સહિતના મિલકતોના ડેટા છે તે લીક કરાયા હોવાની આશંકા છે તે ત્યારે સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી વિભાગને સમગ્ર મામલે જાણ થતા તેમના દ્વારા બીએસએનએલની સાયબર સિક્યુરિટી છે તેને તાત્કાલિક જાણ છે તે કરવામાં આવી હતી. સાયબર સિક્યુરિટી દ્વારા જીઆઈએસ વેબસાઇટને આઇસોલેટ કરી અને સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. હાલમાં કયા પ્રકારની ચૂક થઈ છે અને કેટલો ડેટા છે તે ચોરવામાં આવ્યો છે કે કેમ તે અંગેની તપાસ છે તે સિક્યુરિટી એજન્સી છે તેમના દ્વારા કરવામાં આવી છે. આપને જણાવી દઉં કે અગાઉ પણ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જે રાજકોટ રાજપથ લિમિટેડ બસ છે તેનો ડેટા હેક થયા હોવાની માહિતી છે તે સામે આવી હતી. ત્યારે બીજી વાર આ પ્રકારનો સાયબર એટેક છે તે સામે આવ્યો છે. જોવાનું રહેશે કે જે સિક્યુરિટી સાયબર સિક્યુરિટી છે તેની તપાસમાં કયા પ્રકારની બાબતો છે તે સામે આવી છે, ને જે 400 જીબી જેટલો ડેટા છે તે ચોરી થયાની આશંકા છે, ત્યારે તેને લઈને કયા પ્રકારની કાર્યવાહી થઈ છે. સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે દર વર્ષે 10 કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ સાયબર સિક્યુરિટી માટે કરે છે, ત્યારે આ સાયબર એટેક કઈ રીતે અને કોના દ્વારા કરવામાં આવ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જી જય. બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે 10 કરોડ જેટલો માથબર ખર્ચ કરાઈ રહ્યો છે અને તે તબક્કે ક્યાં ચૂક રહી ગઈ તેને લઈને હવે તપાસ શરૂ કરાય છે. ડેટા સામે આવ્યા બાદ વધુ ખુલાસો થઈ શકશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH